ત્રણ જિલ્લા માટે ભારે રહેવાના છે. રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2 કલાક સુધી ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 2 કલાક સૌરાષ્ટ્રના 3 જિલ્લા માટે અતિભારે રહેવાના છે. રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. અને આ જ મુદ્દે સહયોગી અંકુર આપણી સાથે જોડાયા છે. અંકુર પાસેથી સમજીશું કે કયા કયા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. ઓવર ટુ યુ અંકુર. બિલકુલ વૈભવી, ખાસ તો ગુજરાતના જે 3 જિલ્લા એમાં પણ સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર, આ 3 જિલ્લામાં વરસાદનું જોર ખૂબ વધુ રહેવાનું છે. રેડ એલર્ટ આપ્યું છે. સવારથી જ ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને રેડ એલર્ટ કેમ આપવામાં આવ્યું છે, એ કઈ સિસ્ટમ એ સક્રિય થઈ છે, વિન્ડી એપ્લિકેશનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મારી પાછળ આ દેખાઈ રહ્યું છે વિન્ડી એપ્લિકેશન, અને વિન્ડી એપ્લિકેશનના એ સ્પષ્ટ આપણે જોઈ રહ્યા છે કે એક વરસાદી સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી જોવા મળી રહી છે. અને ખૂબ એ મજબૂત સિસ્ટમ છે, અને જેના કારણે આ સ્થિતિ એ ઉભી થઈ છે. હવે આ જે આખી વરસાદી સિસ્ટમ છે, અહીંયા જે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા એટલે કે ભાવનગર જિલ્લો છે, આ તરફ અમરેલી જિલ્લો છે, અને આ રાજકોટનો ભાગ છે, આ સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે. અને આ તરફ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક પ્રદેશો છે, ત્યાં પણ આ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે. અને જેના કારણે આવનારા 3 કલાક એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે. આ સિસ્ટમ એવી છે કે જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ એ આ ક્ષેત્રમાં એ પડી શકે છે. અને એટલા જ માટે આ 3 કલાક ખૂબ મહત્વપૂર્ણ કહેવામાં આવ્યા છે. જણાવી દઉં, આ ભાવનગરનો જે કોસ્ટલ એરિયા છે, સાથે ભાવનગર આખો જિલ્લો જે રીતે સવારથી આપણે જોઈ રહ્યા છે કે ભાવનગરમાં લગભગ 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. અને સૌથી વધારે જો પ્રભાવ હોય તો એ મહુવાના ક્ષેત્રમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે, અને 5 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે. સાથે જ કોસ્ટલ એરિયામાં પણ વરસાદ છે, તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અરબ સાગરમાં એક કરંટ, હવે અરબ સાગરમાં એક કરંટ પણ છે, અને સાથે સાથે આ વરસાદી એક સિસ્ટમ સક્રિય થઈ, અને જેના કારણે ચોમાસાને પણ વેગ મળ્યો છે. ચોમાસું ભલે એ તેના સમય કરતા વહેલું એ ભારતમાં પ્રવેશી ગયું, સાથે સાથે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું, પણ ત્યારબાદ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું, ઢીલું પડી ગયું હતું, ઠંડુ પડી ગયું હતું. ત્યારબાદ હવામાન નિષ્ણાતો એ માની રહ્યા હતા કે જો કોઈ વરસાદી સિસ્ટમ બને તો આ ચોમાસાને એ વેગ મળે અને ચોમાસું આગળ આવે. હવે એવી જ એક સિસ્ટમ એ અહીંયા બની ગઈ છે, અને આ સિસ્ટમને કારણે હવે ચોમાસાને પણ વેગ મળશે. એટલે આવનારા 3 કલાક સૌરાષ્ટ્ર માટે, 3 કલાક ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, આ 3 જિલ્લાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે. આપણે થોડાક આગળ વધીએ તો 9 વાગ્યા સુધીની પરિસ્થિતિ એ બતાવે છે કે આ જે આખી સિસ્ટમ છે એ કેટલી જબરદસ્ત બની રહી છે. ભાવનગર જિલ્લો છે, આ તરફ અમરેલીનો કેટલોક ભાગ છે, રાજકોટનો કેટલોક ભાગ છે જિલ્લાનો, ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ તેની અસર જોવા મળશે. અને સાથોસાથ અમદાવાદ સુધી પણ તેની અસર, અને આ તરફ ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગો એની અસર હેઠળ જોવા મળી રહ્યા છે. એટલે આજનો દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ કહેવામાં આવે છે, કારણ કે લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે, ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવામાન વિભાગે જે ફોરકાસ્ટ આપ્યું છે એમાં આજની 15 તારીખ અને 15 તારીખની જે સ્થિતિ બતાવી છે ખૂબ મહત્વપૂર્ણ છે. ડાર્ક બ્લુ કલર અહીંયા તમને દેખાઈ રહ્યો હશે, અને લગભગ સૌરાષ્ટ્રનો જે આખો પ્રદેશ છે ત્યાં તો એ ડાર્ક બ્લુ કલર આપણને જોવા મળી રહ્યો છે. પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ રહેવાનો છે. એટલે આજનો દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે. એટલે આ તરફ ભાવનગર છે, અમરેલી છે, સોમનાથ, જૂનાગઢ, સૌરાષ્ટ્રના દરેક પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ એ વરસી શકે છે, લગભગ 76 થી 100% જેટલો. આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, વલસાડ છે, નવસારી છે, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, આ તરફ ઉત્તર ગુજરાત, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, જ્યાં વરસાદ રહેશે. આવતીકાલ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ દિવસ રહેવાનો છે વરસાદ માટે, કારણ કે 16 તારીખે આખા ગુજરાત પર એ સિસ્ટમ આપણને જોવા મળશે, જે હવામાન વિભાગે કહ્યું છે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, અને આખા ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ફરી એકવાર વિન્ડી એપ્લિકેશનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે 17 તારીખે કેવી સ્થિતિ બનવાની છે. તો 17 તારીખમાં પણ આ એક જે વરસાદી સિસ્ટમ છે જબરદસ્ત એ ગુજરાતના ભાગો પર એ ઉપર જોવા મળી રહી છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ આ ક્ષેત્રોમાં, જે આ તરફ મધ્ય ગુજરાત અને આ તરફ સૌરાષ્ટ્રનો કેટલોક પ્રદેશ, રાજકોટનો ખાસ તો રાજકોટ છે, ભાવનગર છે,
ભાવનગરનો કેટલોક પ્રદેશ જ્યાં વરસાદ રહેશે, આ તરફ દેવભૂમિ દ્વારકા જામનગરનો આખો પટ્ટો છે, આ તરફ પોરબંદરનો પટ્ટો છે, ત્યાં વરસાદ રહેશે અને સાથે સાથે કચ્છના પ્રદેશમાં પણ વરસાદ રહેશે અને આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે. સાથે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે, પણ ભારેથી અતિ ભારે વરસાદ એ આજે સૌરાષ્ટ્રનો ભાગ અને ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્ર છે ત્યાં તેની અસર આ સિસ્ટમની ખૂબ જોવા મળશે. પણ આવનારા જે 3 કલાક છે એ આવનારા 3 કલાક એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે આ સિસ્ટમે જબરદસ્ત રીતે આ તરફ સૌરાષ્ટ્રનો ભાગ છે ને આ તરફ મધ્ય ગુજરાતનો ભાગ છે, એ સિસ્ટમ ખૂબ જોરદાર રીતે સક્રિય થતી જોવા મળશે. એટલે કહી શકાય કે આવનારા 3 કલાક તો ખૂબ મહત્વપૂર્ણ છે જ, પણ આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદ આખા ગુજરાતમાં રહેશે. વૈભવી, તો જે પ્રમાણે સહયોગી અંકુરે પણ એ જાણકારી આપી છે કે આવનારા 3 કલાક ખૂબ ભારે રહેવાના છે. ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અને એટલું જ નહીં, આવતીકાલે પણ તે જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે 3 જિલ્લાઓ કે જ્યાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલથી જ વરસાદની એન્ટ્રી થઈ અને કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને 3 જિલ્લાઓ કે જેના માટે આજનો દિવસ ખૂબ ભારે રહેવાનો છે, કારણ કે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. આ સૌથી મોટા અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે. ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધી ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ ગઈકાલે 15 જૂનનો એ સમયગાળો, પરંતુ એ ચિંતા હતી કે ચોમાસું હજુ પણ પાછળ ઠેલાય, પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલથી જ રાજ્યના અલગ અલગ ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો. ગઈકાલથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આજે પણ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ભાગ હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનો એ ભાગ હોય, કચ્છનો એ પટ્ટો હોય, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને રાજ્યના તમામ જે ભાગો છે ત્યાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું અને ત્યારબાદ જે સિસ્ટમ હતી વરસાદની એ નિષ્ક્રિય થઈ ગઈ હતી અને ત્યારબાદ ગુજરાતમાં પણ જે ચોમાસાની એન્ટ્રી હતી તે અટકી ગઈ હતી, પરંતુ હવે મહારાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થતા ગુજરાતમાં પણ ફરી એક વખત ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને ગુજરાતમાં અત્યારે અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે અને હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે દેશભરમાં ચોમાસું વહેલું સક્રિય થયું હતું, વહેલું પ્રવેશ્યું હતું. દક્ષિણના ભાગોમાં ચોમાસું સક્રિય થયું હતું અને ત્યારબાદ મહારાષ્ટ્ર તરફ ચોમાસું આગળ વધ્યું, પરંતુ જ્યારે ગુજરાતની વાત હતી ત્યારે 15 જૂન સુધી સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી અને આ વખતે ચોમાસું પાછું ફેલાય તેવી પણ શક્યતાઓ હતી. લગભગ 20 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ હતી, પરંતુ હવે એ સિસ્ટમ સક્રિય થતા, દબાણ ઉભું થતા હવે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં વિધિવત રીતે થઈ છે અને હવામાન વિભાગ દ્વારા તેની જાહેરાત પણ સત્તાવાર રીતે કરવામાં આવી છે અને આજે વહેલી સવારથી જ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આજ સવારથી ભાવનગરમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગે અપડેટ મહત્વપૂર્ણ આપ્યા છે કે સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે ચોમાસા માટે. ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ ગયું છે. આ પહેલા એવું કહેવાતું હતું કે 20 તારીખે ચોમાસાનું આગમન થશે, પણ જે એક સિસ્ટમ સક્રિય થઈ તેના કારણે આ જે ચોમાસું છે તેને બળ મળ્યું છે, ચોમાસાને ધક્કો લાગ્યો છે અને ગુજરાત તરફ એ આગળ વધ્યું ને ચોમાસાનો વિધિવત રીતે પ્રવેશ થઈ ગયો છે. હવામાન વિભાગની આ સત્તાવાર જાહેરાત કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, મેપથી એ બતાવ્યું છે અને હવામાન વિભાગે એ સત્તાવાર જાહેરાત કરી છે કે ચોમાસાનું આગમન એ ગુજરાતમાં થઈ ગયું છે. તો કેરળમાં ખૂબ પહેલા એ ચોમાસાનું આગમન થયું હતું. મુંબઈ સુધી, મહારાષ્ટ્ર સુધી એ ચોમાસું પહોંચી ગયું હતું, પણ ત્યારબાદ એવું કહેવાય કે અઠવાડિયા પછી ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પણ એ ચોમાસું સક્રિય નહોતું થયું, નિષ્ક્રિય થતું જતું હતું અને હવે એક સિસ્ટમ બની તેના કારણે ચોમાસાને બળ મળ્યું છે અને ગુજરાતમાં તેનું આગમન થયું છે.
એક મહત્વપૂર્ણ જે અપડેટ હવામાન વિભાગે આપી છે સત્તાવાર જાહેરાત કરી છે કે ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ ગયું છે. હવે કેવી રીતે તો એ એમડીની સાઇટ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીશું. લગભગ અડધો કલાક પહેલા આ દ્રશ્ય નહોતું, કારણ કે અડધો કલાક પહેલા એવું કહેવાતું હતું કે આ 20 જૂને ચોમાસાની એન્ટ્રી થશે તેવું બતાવતું હતું, પણ હવે સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી દીધી છે, કારણ કે સવારથી જ સૌરાષ્ટ્રના પ્રદેશોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અનરાધાર વરસાદ, જે એક સિસ્ટમ સક્રિય થઈ અને એ સિસ્ટમને કારણે આજે અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે વરસાદ એ શરૂ થઈ ગયો છે. અને હવે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ જે તમને વાદળી લાઇન્સ દેખાતી હશે એ ચોમાસું કેટલું સક્રિય છે તે દર્શાવે છે. અને આખું જે દક્ષિણનો પ્રદેશ છે, સાથે સાથે મધ્ય ભારતનો કેટલોક પ્રદેશ ને આ તરફ પૂર્વ ભારતનો પ્રદેશ, એનાથી આપણે દેખાઈ રહ્યું છે કે ચોમાસું આટલા પ્રદેશોમાં સક્રિય થઈ ગયું છે. મધ્ય ગુજરાત સુધી ચોમાસું અહીંયા આપણને બતાવી રહ્યું છે. આ તરફ 20 જૂનની તારીખ અને ત્યારબાદ અત્યારની જે અપડેટ સામે આવી છે, હવામાન વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે, સત્તાવાર જાહેરાત કરી છે કે સૌરાષ્ટ્રનો કેટલોક પ્રદેશ, અને જે રીતે આપણે જોઈ જ રહ્યા છીએ કે ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને સાથે સાથે રાજકોટ જિલ્લો, જે આ 3 જિલ્લામાં જે મહત્વપૂર્ણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. આ તરફ દક્ષિણ ગુજરાત ને આ તરફ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ શરૂ થયો છે. અનરાધાર વરસાદ આ ક્ષેત્રોમાં પડી રહ્યો છે. અને આ જે નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન એઝ ઓન 16 જૂન 2025 એટલે 16 જૂનની આ પરિસ્થિતિ છે કે 16 જૂનમાં આ પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનું આગમન એ થઈ ગયું છે. એટલે સત્તાવાર રીતે હવામાન વિભાગે અહીંયા બતાવ્યું છે કે ચોમાસું બેસી ગયું છે. હવે ધીરે ધીરે આ ચોમાસું અહીંયા આગળ વધશે અને વરસાદ એ શરૂ થઈ ગયો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોમાસાને બળ મળ્યું છે અને વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. આ એ પરિસ્થિતિ આપણને બતાવે છે કે ચોમાસું એ રાજ્યમાં એન્ટર થઈ ગયું છે અને હવે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થશે, કારણ કે વરસાદી સિસ્ટમ જે બની છે તેના કારણે ચોમાસાને બળ મળ્યું છે અને ચોમાસું આગળ વધી રહ્યું છે. એટલે આવનારા દિવસોમાં હજુ પણ ભારે વરસાદ થશે અને ખાસ તો આજનો દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે, સૌરાષ્ટ્રના પ્રદેશમાં ખાસ તો 3 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ ભાવનગરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યામાં જેટલો વરસાદ પડ્યો એમાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ એ ખાબકી ગયો છે. તો ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે રાજ્યમાં અને આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના રહેશે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આ તરફ દક્ષિણ ગુજરાત, ત્યાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી, ત્યારે આજ સવારથી ભાવનગરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારથી પડી રહેલા વરસાદને પગલે ભાવનગરવાસીઓને આખરી ગરમીમાંથી રાહત મળી છે. જોકે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે. જનજીવન ખોરવાયું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. અમે આપને અલગ અલગ 4 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખાસ કરીને ભાવનગર શહેરમાં તો વરસાદ પડ્યો જ છે, પણ સાથે તાલુકાઓમાં પણ જોરદાર વરસાદ, આખો જિલ્લો પ્રભાવિત છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ, સવારથી જ વરસાદી માહોલ. આ તરફ ભાવનગર જિલ્લાના નદી નાળા છલકાયા છે. આ તરફ જળમગ્ન રસ્તાઓ એ પણ જોવા મળ્યા અને જનજીવન કેટલું પ્રભાવિત થયું છે તે પણ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી જળભરાવ થયો છે.